જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે। આતંકવાદીઓએ નિર્દોષ લોકોની ગોળી મારી નાખ્યા। રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી। આ હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા। આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે। તેમને હજુ પણ જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયેલા કેટલાક લોકો અટવાયેલા છે, ત્યારે આ લોકો હવે વિડીયો મારફતે આપવીતી વર્ણવી રહ્યા છે। મળતી માહિતી મુજબ રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટવાયા છે। ત્યાં હાલ સ્થિતિ સ્થિર છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં અટવાયેલ રાજકોટના પ્રવાસી રુચિ નકુમે આપવીતી વર્ણવી હતી। રુચિ નકુમે જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ દુઃખદ બની છે। અમે ગભરાયેલા છીએ। તમામ ફરવાના સ્થળો મિલિટરી છાવણીમાં ફેરવાયા છે। જમ્મુથી કાશ્મીરથી ફ્લાઇટના ભાવ વ્યક્તિ દીઠ 25 થી 35 હજાર છે, જેથી પરત આવવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું રુચિ નકુમે જણાવ્યું હતું। તેણે જણાવ્યું કે ફરવાના સ્થળો કેન્સલ કરી પ્રવાસીઓ પોતાના વતન તરફ રવાના માટે પ્રયત્નોમાં લાગ્યા છે, પરંતુ મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે। ટ્રેન ફ્લાઇટમાં વેઇટિંગ પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ સાથે પ્રવાસી રુચિ નકુમે પીએમ મોદીને વિનંતી કરી છે કે જેમની સાથે આવું બન્યું છે તેમને ન્યાય આપવામાં આવે, આતંકવાદીઓને શોધીને મારવામાં આવે। મારું નામ રુચિ છે। હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં। અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ। અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ, કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા। અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે। અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25 થી 30 હજાર રૂપિયા લે છે। એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો એક રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ। અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો। અમે લોકો બહુ જ હેરાન છીએ, જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ। તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે, તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગ્યા છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું। જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે, તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે। જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં 2-3 દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે, ફ્લાઇટ બી બહુ મોંઘી છે, કોસ્ટલી છે, તો અમારા લોકોને ઘરે જવું કઈ રીતે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।